હાલો ગાઈસ, તો અમે આવી ગયા છે અમારા ગામના ખોડિયારમાં અને અહીંયા મેળો ભરાય છે અને આ મેળો જગ્યા છે એટલે અહીં જવાનું એટલે મેળામાં ને આ તો મંદિર છે અને આ તો જયદીપભાઈ વડવાળે ટીંગાર્યા હોય નકરા કરે અને એમ તો મંદિર તમને દેખાડી મંદિર કેવું છે. આ તો કુંડી છે અને આ તો બગીચા છે. આ માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું ને આ તો MB એડિટ છે એ જો વિડીયો ઉતારે છે અને તમે સમાધિ તરફ જઈએ તો આ જો સમાધિ છે. અહીંયા જો બાપુ બેતા અને આ સમાધિ છે. જો આવી રીતે કરી નાખેલું છે ને આ બાજુ કેવો મસ્ત નજારો છે. જો આ તમે જોઈ શકો આ બધી સમાધિ છે. આ જો ઘનશ્યામદાસ બાપુની જય ઘનશ્યામદાસ બાપુ. જો અહીંયા ઝાડવા છે અને કેટલું બધું ફેસિલિટી વાળું ને આ એકદમ શાંત જગ્યા છે. તો આ તો અહીંયા આવી ગયા છીએ ખાલી દર્શન કરવા આવ્યા છીએ અને તો કેળ બેળ બધું છે. આ મંદિર છે એટલે એવું અને આ તો કોઈ બુઈને એવું બધું છે. તળાવ છે, મસ્ત પ્લેસ છે અને શાંતિમય છે વાતાવરણ મસ્ત. તમને લાગે ને ટાપુ ઉપર છે એવું. તમે જો અહીંયા ક્યારેક અમે રવિવાર આવતા રહીએ અને આ તો મેળા દિવસે અહીંયા બધાને જમાડવામાં આવે છે અને બધાને વટતા જતા હોય અને બધાને જમાડવામાં આવે છે ને આ તો MB એડિટ ઉતારે છે શોર્ટ ક્લિપ ને તમને એનું દેખાડું બાપુ બગીચા ઉતરી ગયા છીએ ને ઉતરી. હા તો કેટલા દાડો વધી ગયા. જો અહીંયા બાપુ બે હતા ને બાપુ અહીં બે હતા અને ત્યાં અહીંયા ઘણા બધા એવા સારા કામ કર્યા છે. તો આટલી બધી આની અંદર તે રહેતા. આ તો નાળી રીંબાળીનું કેવું મસ્ત છે. આ જોઈ લો મસ્ત પ્લેસ છે ને અહીં બધા સેવા કરવા માટે આવે છે ને આ કેટલી જગ્યા છે અને જાનવરની આવર જવર જઈ જાય છે. તો આ બધી ગાવો અને આ બધી વાડીઓ છે. આ બધી જાય છે. તો આ બાજુ રોડ અમારું ગામ છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. બીજા વ્લોગમાં મળી. બાય બાય.